નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજના આ સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ સમાચાર મેળવવા માટે ગુજરાત ખબર ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। નમસ્કાર મિત્રો, સૌપ્રથમ સમાચારની વાત કરીએ તો પીએમ કિસાનનો 23મો હપ્તો જૂનમાં મળી જશે। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 23મો હપ્તો જૂન 2026ના પ્રથમ સપ્તાહમાં ખેડૂતોના ખાતામાં જમા થઈ જશે। કરોડો ખેડૂતો જે 23મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે અને તેવામાં જે ખેડૂતોએ હવે KYC અને જમીન રેકોર્ડ અપડેટ કરાવ્યું હશે તેમને જ 2000 રૂપિયાનો હપ્તો મળશે, અન્યથા જે હપ્તો અટકી શકે છે। 31 મે સુધી KYC ફરજિયાત કરવામાં આવ્યું છે। તમારે KYC કરવા માટે http://pmkisan.government.in પર જઈને અથવા તો CSC એટલે કે કોમન સર્વિસ સેન્ટર જે તમારા તાલુકા અથવા તો જિલ્લામાં અથવા તો ગામડામાં જ્યાં પણ CSC સેન્ટર હોય ત્યાં જઈને મોબાઈલ દ્વારા OTP આધારિત KYC કરાવી શકાય છે। અને આ વખતે 9.8 કરોડ ખેડૂતોને લાભ મળવાનો અંદાજ છે। બેંક ખાતું આધાર સાથે લિંક હોવું ફરજિયાત છે, નહીતર તમારો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો 23મો હપ્તો અટકી શકે છે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો નવી સોલાર પંપ યોજના ખેડૂતોને થશે મોટો લાભ। ખેડૂતોના સરકાર ગુજરાત સરકાર માટે હવે ખેડૂતોને માટે સૂર્યશક્તિ કિસાન સન્માન યોજના હેઠળ 2.0 શરૂ કરી છે અને આ યોજના હેઠળ 10 હોર્સ પાવર સુધીના સોલાર પંપ પર 75% સુધી સબસિડી મળશે। SC/ST ખેડૂતોને 80% સહાય મળશે। ખેડૂતોને દિવસે 4 કલાક વીજળી બચાવી ગ્રીડમાં વેચી શકાશે, જેથી વાર્ષિક 50,000 સુધીની વધારાની આવક થશે। અને અરજી ખેડૂત પોર્ટલ પર 15 મેથી શરૂ કરીને જે અમુક તારીખ એટલે 20 જૂન સુધી લંબાવવામાં આવી છે। ડાર્ક ઝોન વિસ્તારના ખેડૂતોને પ્રાથમિકતા આપવામાં આવશે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો પાક વીમા યોજનામાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે। પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનામાં ખેડૂતો હિતલક્ષી ફેરફાર કરવામાં આવ્યો છે। હવે ખરીફ પાક 2026 સિઝનથી ક્લેમની રકમ 21 દિવસમાં સીધી ખાતામાં જમા થશે। ડીજી ક્લેમ એપથી ખેડૂત જાતે નુકસાનીના ફોટા અપલોડ કરી શકશે। એમાં જો કોઈ વચેટિયા પણ જરૂર પડશે નહીં, એટલે કે કોઈ ગ્રામ સેવક કે VC પણ તમારે સર્વે કરવાની કાંઈ જરૂર પડતી નથી। વીમા કંપનીને 72 કલાકમાં સર્વે કરવો ફરજિયાત રહેશે। પ્રીમિયમ પણ ઘટાડીને માત્ર 1.5 એટલે કે 1.5% પણ કરી દેવામાં આવ્યું છે। કપાસ, મગફળી, ડાંગર સહિત 22 પાકનો સમાવેશ કરવામાં આવ્યો છે। આમાં છેલ્લી તારીખ 21 જુલાઈ 2026 કરવામાં આવી છે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો જે લોકોને મફત અનાજ યોજના લંબાવવામાં આવી છે। કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના ડિસેમ્બર 2026 સુધી લંબાવી છે। આ યોજના હેઠળ NFSA એટલે કે નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટના 80 કરોડથી વધુ લાભાર્થીઓને દર મહિને વ્યક્તિ દીઠ 5 કિલો ઘઉં અને ચોખા અથવા તો મફત મળવાનું ચાલુ રહેશે। રેશન કાર્ડ ધારકોને આધાર કાર્ડ સાથે લિંક કરવું જરૂરી છે। અંત્યોદય પરિવારોને 35 કિલો અનાજ મળશે, એટલે કે જે BPL કાર્ડ ધારકો, રેશન કાર્ડ ધારકો છે તેમને 35 કિલો અનાજ મળશે। આ નિર્ણયથી ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને પરિવારોને મોંઘવારીમાં મોટી રાહત મળશે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો હવે ડ્રોનથી દવા છંટકાવ પર સરકારે 90% સબસિડીની જાહેરાત કરી છે। સરકાર દ્વારા ખેતીમાં આધુનિકીકરણ માટે સરકારે કિસાન ડ્રોન યોજનામાં સબસિડી વધારી છે। હવે FPO એટલે કે કૃષિ સ્નાતકો અને મહિલા ખેડૂતોને ડ્રોન ખરીદી પર 90% સુધી સબસિડી મળશે। સામાન્ય ખેડૂતોને 75% સહાય મળશે। એક ડ્રોનથી 1 કલાકમાં 25 એકરમાં દવા છંટકાવ થઈ જાય છે। આનાથી ખેડૂતોનું જે કામ છે સરળ બની જશે, જેથી ખેડૂતોનું આયુષ્ય પણ વધશે। આયુષ્ય એ રીતે વધશે કે જે આ સ્માર્ટ વર્ક જે ડ્રોનથી દવાનો છંટકાવ કરવામાં આવે છે તેનાથી ખેડૂતોને જાન કોઈ હાનિનો ખતરો નથી અને ખેડૂતોને સ્માર્ટ એટલે કે ટેકનોલોજીથી કામ થઈ જશે, જેનાથી ખેડૂતોને પણ શારીરિક અને માનસિક પણ થાક ઓછો થઈ જશે, જેનાથી મજૂરી ખર્ચ 80% ઘટે છે। અને કૃષિ વિભાગ દ્વારા મફત ડ્રોન પાયલોટ ટ્રેનિંગ પણ આપશે અને અરજી માટે ગ્રામ સેવકનો તમારે સંપર્ક કરવાનો રહેશે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો હવે જે લોકોને પશુપાલકો માટે કિસાન ક્રેડિટ કાર્ડ યોજનાથી થશે હવે મોટો લાભ।
જે લોકો પશુપાલન અને મત્સ્યપાલન સાથે સંકળાયેલા ખેડૂતોને હવે 4% વ્યાજે 3 લાખ સુધીની લોન મળશે. મિત્રો, કિસાન ક્રેડિટ કાર્ડ એટલે કે KCCના યોજનાનો વ્યાપ વધારવામાં આવ્યો છે. જે લોકો અથવા તો ખેડૂતો ગાય ભેંસ માટે હવે 60,000 રૂપિયા અને બકરી માટે 4,000 અને પ્રતિ પશુ ધિરાણ મળશે. વ્યાજ સહાય માટે સમયસર લોન ભરપાઈ કરવાની જરૂરી છે. પશુઓમાં વીમા પ્રીમિયમમાં પણ 50% સબસિડી મળશે. નજીકની બેંક અથવા તો સહકારી મંડળીમાં તમારે અરજી કરવાની રહેશે. ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ. ગુજરાતમાં ઉનાળુ મગફળીની ટેકાના ભાવે ખરીદી 5 મેથી શરૂ થશે. એટલે કે સરકારે મગફળીના ટેકાનો ભાવ 6,783 પ્રતિ ક્વિન્ટલ નક્કી કર્યો છે. ખેડૂતોએ વેચાણ માટે હવે ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર નોંધણી કરાવવી ફરજિયાત છે. એક ખેડૂત વધુમાં વધુ 25 ક્વિન્ટલ વેચી શકશે અને ચૂકવણી 3 દિવસમાં સીધા તમારા બેંક ખાતામાં DBT દ્વારા જમા કરવામાં આવશે. સરકાર દ્વારા બજાર ભાવ ટેકાના ભાવ કરતાં નીચે હોવાથી ખેડૂતોને આ યોજનાનો મોટો લાભ મળે તેવા ખૂબ જ મોટા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાત સરકારે રોડ અકસ્માતમાં મદદ કરવા માટે નવી ગાઈડલાઈન જાહેર કરી. તેમાં વિગતે વાત કરીએ તો હવે ઈજાગ્રસ્તને હોસ્પિટલ પહોંચાડનાર વ્યક્તિને પોલીસ કે હોસ્પિટલ રોકી શકશે નહીં. સાક્ષી બનવા દબાણ પણ ન કરી શકાય. તેનું નામ સરનામું પણ ગુપ્ત રાખવામાં આવશે. આના ઉપરાંત શાળા કોલેજમાં ધોરણ 9ની વિદ્યાર્થીઓને ફર્સ્ટ એડ અને CPR એટલે CPR તમને એક સારી રીતે ખબર છે કે જે લોકોને કોઈ શ્વાસ લેવામાં તકલીફ થઈ હોય અથવા તો જે હાર્ટ એટેકની જે આંચકો આવ્યો હોય તેમાં જે હૃદયમાં CPR દેવામાં આવે છે તો વ્યક્તિની જીવંત થવાની શક્યતા ખૂબ જ વધી જાય છે. ત્યારે CPRની ફરજિયાત તાલીમ આપવામાં આવશે. આ યોજનાથી ગોલ્ડન અવરમાં સારવાર મળતા અકસ્માતમાં મૃત્યુદર પણ ઘટશે. અને આ ગોલ્ડન અવરમાં જો વ્યક્તિ મદદ કરનાર વ્યક્તિને પુરસ્કાર સ્વરૂપે 25,000 રૂપિયા મળશે. કારણ એ છે કે જો વ્યક્તિ જીવતો રહી જાય તો તમને 25,000 રૂપિયાની સહાય મળવા પાત્ર રહેશે. ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો હવે આયુષ્માન કાર્ડની ઝંઝટ ખતમ. આયુષ્માન કાર્ડ ઘરે બેઠા જ હવે બની જશે. વિગતે વાત કરીએ તો આયુષ્યમાન ભારત યોજના હેઠળ 5 લાખ સુધીની મફત સારવાર માટેનું કાર્ડ હવે ઘરે બેઠા જ મોબાઈલમાંથી બનાવી શકાશે. આ મોબાઈલમાં તમારે હવે આયુષ્યમાન કાર્ડ બનાવવા માટે તમારે પ્રક્રિયાનો જે સરળ પ્રક્રિયામાંથી તમારે એક પ્રસાર થવું પડશે. તો ચાલો જાણીએ કે કઈ રીતે બનશે. તો http://beneficiary.nha.gov.in પોર્ટલ પર અથવા તો આયુષ્માન એપ પર આધાર દ્વારા OTPથી વેરિફિકેશન કરી કાર્ડ ડાઉનલોડ કરી શકાય છે. અને 70 વર્ષથી ઉપરના તમામ વડીલોને આવક મર્યાદા વગર આ યોજનાનો લાભ મળવા પાત્ર થશે. અને બીજા લોકો જે છે તેમને આવક મર્યાદા વગર આ યોજનાનો લાભ મળવા પાત્ર થશે નહીં. અને ગુજરાતમાં 1200થી વધુ સરકારી અને ખાનગી હોસ્પિટલમાં આ યોજના સાથે જોડાયેલી છે. કેન્સર, હાર્ટ, કિડની જેવા ગંભીર રોગોની સારવાર પણ આવરી લેવામાં આવી છે. ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો ઉજ્જવલા યોજનામાં હવે 300 રૂપિયા સબસિડી ચાલુ રાખવામાં આવી છે. વિગતે વાત કરીએ તો પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના 10.3 કરોડ લાભાર્થીઓને વર્ષે 2026-27માં પણ 14.2 કિલોના LPG સિલિન્ડર દીઠ ₹300ની સબસિડી મળવાનું ચાલુ રહેશે. વર્ષમાં 12 સિલિન્ડર સુધી આ લાભ મળશે. સબસિડી સીધી બેંક ખાતામાં જમા થશે. જે મહિલાઓ પાસે હજુ ગેસ કનેક્શન નથી તેઓ નજીકના LPG વિતરક એટલે કે જે દુકાન છે અથવા જે એજન્સી છે ત્યાં પાસે જઈને KYC દસ્તાવેજો સાથે મફત કનેક્શન મેળવી શકે છે. આ યોજનાથી ગ્રામીણ મહિલાઓને ધુમાડાથી મુક્તિ અને સ્વાસ્થ્યમાં સુધારો થઈ શકે છે.